દ્વારકાધીશ મિત્રો સવારમાં સારવા નીકળી ગયા છે ગાયું ભેં, તો તમે વિડીયોમાં બન્યા રહેજો. તો ડાયરોને અને આપણા વિડીયો જોતા હોય એ મજામાં જ છે ડાયરો બધો, એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો. હવે જો સવારમાં 8:30 જેવું થયું છે અને ગાયું ભેં સરાવા નીકળી ગયા છે. ગામડાના માલધારીનું આવું હોય બધું, તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. જો મિત્રો પાછળ હવે માલ હાલ્યો આવે ધીમે ધીમે, એટલે એવું છે. આગળ પાછા સોળા નાખ્યા છે એટલે એ ખવડાવીશું. આપણું જૂનું ઠેકાણું નદીના કાંઠાઓમાં, એટલે એવું છે. પાછળ માલ હાલ્યો આવે નાખ્યો, કેમ કે હજી નવા છે બોલવામાં થોડોક ઓલું થઈ જાય, એટલે એવું છે. આપણા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. હવે તો આગળ મળીએ પાછળ જો પોળા આવે છે ને હેલા આવે છે, એવું છે બધું. માપે છે અટાણે બધી ઠીક કાંઈક આ રીતનું છે બધું ઢગલા. આમ છે એટલે કઠોળક જેવું છે, બહુ કંઈ વધારે એવું કંઈ છે નહીં. તો આ પોળું કરીને પાછા મળીએ આપણે. પાછા જૂના ઠેકાણે પાછા સોળાના વેલાને એવું છે નાખી દીધું છે અને ભેહું ગાવું ખાય છે. આપણે મગ જેટલું તો નથી, અને તો હું વેલા છે એટલે થોડુંક ઉભારો દેખાય, માપે મેળે છે. આમ પોળા નાખી દીધા વેલા. છે આમાં બધી ખાય છે વેલા. આપણે જેમ સાયા પાછી ટેકાવી દેવી, પછી આગળ પાછા મળીએ. જે બધું આવું છે સાયા, અને વરસાદ તલી જો અટાણ થઈ ગઈ છે. વર્યો તો વરસાદ 4-5 દી પહેલા નામાં સરે છે. ઘઉં ભેહું ખાય. આગળ મળીએ પાછા. વેલામાં ખાય પણ હમણાં આવું જ મળે છે. મકાઈ વેલા છોડમાં બધું હેલા રાખે. હમણાં આવી ભે હાલે, ક્યારેક ખાડવા જવાનું, ક્યારેક હમણાં મળી જાય નાખી જાય. ગાય ભેહું ખાય, એવું છે ગામડાના માલધારીનું જીવન. છોકરી જો 11:30 થઈ ગયા તો ભણવા જાય છે. વાડીયું ના હોય બધે આવું છે. તે ગામડામાં બધું આવું મેળા રાખે. સરવામાં તો બધી ઝાડવા થઈ ગયા છે, એટલે ઢોરને આવો ઢરો મળે બધું. ધીમે ધીમે માંડવી ઉપડવા માંડી છે, એટલે એની ભેળ હવે ચાલુ થાય ધીમે ધીમે. પણ તો સામે નદી રહી, ખાલી ભરાણી સલકાણી તો નથી. પણ થોડુંક વરસાદનું નબળું રહ્યું. આમ થઈ જાય એવો વરસાદ થયો તો નદીઓ અમારે કંઈ નીકળી નહીં, એટલે આવું છે બધું.
સરાવે છે, તો તમે આગળ વિડીયો જોવો. ગાઉ ભેગા મોકલતો ને હો ભાઈ લઈ જાઓ. માંડીવાડામાં સરાવતા હતા એ વિડીયો જોયો તમે. અને હવે આપણે 1 વાગી ગયો છે, બપોરા કરી લેવી અને પછી પાછા મળીએ. 2 વાગી ગયા છે. ગાયું ભેહુંને ઊભી કરી અને સરાવવા જાવી પાછા. હાલો હાલો હાલો. બપોર પછી એવું ગાયું ભેંસું ચરી રહી છે એવું છે ને. તડકા પડે છે ધોમ, ઘટે નહીં એવા તડકા પડે છે હમણાં. તો ગાયું ભેવું નહીં કંઈ સરવામાં કાંઈ મજા આવતી નથી. સાંજે વયા જાય વારા ઘણીએ, એટલે એવું છે મિત્રો. એટલે માલધારીને આવી બેઠું હોય, તડકો વરસાદ ને એવું બધું સહન કરવાનું હોય. ટાણ સરવા લઈ જવા પડે, એમાં તો હાલે નહીં. એટલે એવું છે. બપોર લગી વેલ મળી ગઈ હતી, જેમ તે દિન ઘડે આપણે મકાઈ મળી હતી એ રીતે. અને જો અટાણા તડકાના આધારે તડકો છે એ કંઈ ભાઈરે કંઈ ઘટે નહીં એવો. અહીંયા ઘરી જાય છે. તડકાની વાસળી રેમતે સીડી છે, જોઈ જાઓ હમણાં. એને એકને ટાઈટ વાઈ છે. એવું છે બધું. પોયડા છે આમાં મારે. વ્લોગ તમને કેવા લાગે છે તો જરા કમેન્ટ કરતા જજો, જેથી કરી આપને ખબર પડે કે મારા વિડીયો તમે ક્યાંથી જોવો છો. તો આપણી વિનંતી છે. બાકી તડકાની કરે છે ને ભેવું કે 11:30 પડી ગઈ હતી પાણીમાં. 1 વાગ્યે નીકળી હતી અને હવે તો ઝેર છે. હવે પાણી નહીં ભેગું થાય. ગાયા સુધી રાખીશું અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પૂરો વિડીયો જોવો મારો, જેથી કરી મને મોટિવેશન મળે. અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. પાણી હાલ્યું જાય જો ગયું એવું છે બધું. તો ડાયરો ને દ્વારકાધીશ. આવતા વિડીયોમાં પાછા મળીશું. એટલે આપણા વિડીયો જોવાનું ચૂકતા નહીં. સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો, એટલે આપણા ડેઈલી વિડીયો તમને મળતા રહે.